કૌશલ્યા મહતારી. ઉઠો લાલજી ભોર ભયો હે સુર નર મુનિ હિતકારી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિ ચારી. વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી. બંદી જન ગાંધવ ગુણ ગાવે નાચત દે દે તાલી. સેના સહિત શિવ દ્વારે ઠાડે હોત કુતૂહલ ભારી. ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુતા લીએ જારી. મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કંચન કી થારી. સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન પલક સુમારી. ચિત્તવતય ભય કિએ ચરાચર મુદિત ભય નર નારી. કરીય સ્નાન દાન રૂપ દીનો લે કર તિલક સમારી. જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી. પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહતારી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનાર વિંદયા પધારી. ગનન ઘનન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલનાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવ ભાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડા મારકંડ શ્વેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી. રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી. હીરા માણેક મોતી પના જોત કી જડી. રત્ન સિંહાસન આપ બિરાજે બેત કી છડી. 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વચરી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે. શંકર સનકાદિકાદય હિરંગ બીજે. હૃદય તાલ બિમલ બોધ પંચ બહાતી જારી. તન મન નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી. આરતી રઘુનાથજી કીજે પર ભાતી. કહે त कबीर समझ धीर ऐसे लो लाए. चरण टेक रघुनाथ जाके निरभेस पद पाए. श्री राम मंत्र आरती कीजे. शंकर सनकादिकादय हिरंग बीजे. राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी. कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम. कृष्ण जी ये वास्यु रूडू गोकुलियु गाम. कृष्ण जी माता रे हमारे. कृष्ण जी तात सगाने सहोदर मारे. कृष्ण जी भ्रात. कृष्ण जी ये मामो मार्यो. मासी संहारी पोताना जानीने हरिये मुगती आपी. कृष्ण जी अजामिल तार्यो महाभूतो पापी. एक कोलिये कौतुक कीधु तेने अचल पदवी आपी. कृष्ण जी ये गुण तारी अहल्या उतारी. कृष्ण जी ना नाम ऊपर जाऊ बलिहारी. दास लड़ा बने रे हरिनी भगती जानी. मेता नरसैया ना स्वामीनी बोलो अमृत वाणी. कृष्ण जी कहता उठो रे प्राणी.
ભોલી રે ભરવાડ ન હરીને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી. શેરીએ શેરીએ પોકારે કોયલોને મોરારી. મટુકી ઉતારી માહી મોરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેથે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. ભોલી રે ભરવાડ ન હરીને વેચવા ચાલી. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે. પલંગ આવીને બેઠા અમારી સાથે. પલંગ પાતરી આપું સુખી થાવો. રસોઈની પજાવું હરી તમો જમતા જાવો. આલસડા મળીને હરી હિંડવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબી મેં તુવેર તલી. પૂડા પૂરી અતિ ઘના માહે વેડમી ગલી. જ્ઞાન્યા મેં ગવરિતના તરત ના તાવ્યા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝૂંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ. અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અત્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાણીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ. અધમો ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોને કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિના મનિષ્ઠાને સતસંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ.
સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. શ્રી જીવન શ્યામ ને દ્વારકાદાસ, રાઘવ સંત ને નરસિંહદાસ, ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ. જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વદાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સુમરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવાર, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધાર. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કવિ અધ્યારુજી મહારાજ ને, રામ કવિ પદ્મનાભ ભગવાન ને, રામ કવિ સદગુરુ કબીર સાહેબ ને, રામ કવિ હેત કૃપા ને, રામ કવિ સર્વે સંતો ને, પ્રભાતના રામ કવિ, ભારતમાં સંધ્યાના રામ કબીર. સર્વે ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. પુણ્યધામ સ્વામી પરિવારને રામ કબીર. સદગુરુ શ્રી કબીરજીને રામ કબીર. અધ્યારુજી મહારાજને રામ કબીર. પદ્મનાભ ભગવાનને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. આજે આપને પદ્મનાભની કૃપાથી અધ્યારુજી મહારાજે ભક્તિપ્રદ, જ્ઞાનપ્રદ અને રસપ્રદ એવા 28 કીર્તનોની રચના કરી છે. અને એ કીર્તનો જીવનજી મહારાજના સિદ્ધાંતોને અનુરૂપે રચાયા છે, જે ઉદાભક્ત સમાજના પ્રાણના આધાર રૂપે છે. જેમોનું 15મું કીર્તન એટલે કે વેદ પુરાણનો સત્સંગ આજે આપણે કરીશું, જે પાન નંબર 187 અને 188 પરથી લઈશું. તો તે પહેલા આપણે પારાયણના સંપૂર્ણથી સાખી બોલીશું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભજો અનેક વિચાર, અચલ ભક્તિ દેતા યરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી,
સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. હરિ હરિ મૂરત વિના પરમાત્મા દાઈએ રે અવર પરપંચ કીજે નહીં એ. હરિ હરિ તે પરમાત્માથી સહુ ઉપજે અંતે તેને વલી સૌ આથમે. હે ભગવાન, કોઈ પણ પ્રકારની આકાંક્ષાથી સગુણ આકાર વગરના ભગવાનની જ ભક્તિ કરવી, પરંતુ મોહ માયાનું ઇતર સ્થળ કપટ રાખી ભક્તિ કરશો નહીં. હે ભગવાન, આવા તે નિર્ગુણ નિરાકારી ભગવાનથી જ આ બધું પેદા થાય છે અને છેવટે વળી પાછું બધું તેમાં સમાઈ જાય છે. હરિ હરિ સાથી ભૂલ્યો વન એકલો રૂવે સાથી દીઠા વર્ણ વિસમે. હરિ હરિ જનની વછોહુ જેમ બાલ કરુવે જનની પામ્યા વન નિવૃત્ત નથી. હે ભગવાન, સંસારમાં એકલા જ આવનાર અને એકલા જ જનાર જીવની સાથે રહીને તેને માર્ગદર્શન આપનાર તેનો સાથીદાર સદગુરુ કે ભગવાન છે. પણ તેને ભૂલી જાય તો સંસાર રૂપી વનમાં એકલો પડી જવાથી એકલો જ દુઃખથી આક્રંદ કરે છે. પણ તેના સાથી સદગુરુ કે ભગવાનને પ્રાપ્ત કર્યા વગર તેના દુઃખનું નિવારણ થશે નહીં. હે ભગવાન, જેમ નાનું બાળક પોતાની માથાથી છૂટું પડી જવાથી ઝૂરી મરીને રુદન કરે છે અને જેમ તેની માતાને મેળવ્યા વગર છાનું રહેતું નથી, તેમ આ જીવને સદગુરુ સંત ભગવાન મળ્યા વગર તેનું દુઃખ મટશે નહીં. જીવનજી મહારાજે સાખીમાં આપનો સાથી કોણ છે તે કહ્યું છે. એકાએકી મહાસુખી દૂજા સદગુરુ બેલ ત્રીજા રઘુપતિ જીવના નામે કરવી કેલ. જીવનદાસજી મહારાજ કહે છે, તદ્દન શાંત નિર્જન એકલા ને એકલા જ કોઈ પણ સંગી વગર અસંગી રહેનાર અત્યંત સુખી હોય છે અને તેવા વ્યક્તિ માટે તેનો બીજો સાથી જોડીદાર સદગુરુ હોય છે અને ત્રીજો સાથીદાર જોડીદાર ભગવાન રામ હોય છે. તેવા વ્યક્તિએ ભગવાન નામ સ્મરણથી મોજ મજા કરવી. હરિ હરિ જલ વિના માછલી ટલવલે અતિ ઘનું ઉદક પામ્યા વન સુખ નથી. હરિ હરિ એક પરમાત્મા સુર હે આત્માએ એટલે કાજ સીધું સહીએ. હે ભગવાન, જળ વગર જેમ માછલી અત્યંત ટળવળે છે અને તે જળને મેળવ્યા વગર સુખી થતી નથી, એમ હે ભગવાન, જો આત્મા ભગવાનને માટે આતુર રહે તો તેના કલ્યાણનું કાર્ય પાર પડી જાય છે. હરિ હરિ બ્રહ્મ જ બોલે બ્રહ્મ જ સાંભળે બ્રહ્મ દેખે ને પર બ્રહ્મ જપે. હરિ હરિ વાસુદેવ પરમાત્મા પર બ્રહ્મ વિષ્ણુ નારાયણ એક તુએ. હે ભગવાન, જગતમાં ભગવત તત્વ રૂપે તમે જ બોલી રહ્યા છો અને તમે જ સાંભળો છો, વળી તમે જ ભગવત તત્વ રૂપે જુઓ છો અને પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ ભજન કરો છો. હે ભગવાન, તમે જ જગતમાં એકમાત્ર વાસુદેવ પરમાત્મા પરબ્રહ્મ વગેરે નામોવાળા ભગવાન
વિષ્ણુ નારાયણ છો. બ્રહ્મનેવ જિગ્રતિ બ્રહ્મનેવ પશ્યતિ, બ્રહ્મનેવ જિગ્રતિ બ્રહ્મનેવ પશ્યતિ, બ્રહ્મનેવ શૃણોતિ ઇતિ શ્રુતે. બ્રહ્મ ભગવાન જ સુગંધ લે છે, બ્રહ્મ જ જુએ છે અને બ્રહ્મ જ સાંભળે છે એવું શ્રુતિ કહે છે. હરિ હરિ જીવ અજાન કાય ધંધે વાહિયો, પોતે અધિક ઓછું નહીં. હરિ હરિ પર બ્રહ્મ આવેશ જે જમ રાખ્યા હે, તે તમ રહો ને પર બ્રહ્મ જપો હે. હે ભગવાન, હે જીવ, તું સાચા સમજ્યા વગર આ માયાના કામકાજમાં કેમ લાગી ગયો છે? તું પોતે તમારા કરતા કઈ વધારે કે ઓછું પ્રાપ્ત કરી શકવાનો નથી. હે ભગવાન, એટલા માટે ભગવાને આવિષ્કારથી જ પ્રગટ રીતે જેમ આપણને રાખ્યા હોય તે પ્રમાણે તેવી રીતે રહીને ભગવાનનું ભજન કરો. હરિ હરિ સમર્થ સબલ સનાતન સારય, પાર નહીં જસ ગુણ તનોય. હરિ હરિ પર બ્રહ્મ નામની ઉપરાજન સાચીએ, તે વિના પ્રાણ સીધાય ગનુએ. હે ભગવાન, જગતમાં આખરી સર્વશક્તિમાન એવું જે તત્વ છે કે જેના ગુણોની પ્રશંસાનો અંત આવે તેમ નથી. હે ભગવાન, જગતમાં ભગવદ નામની પ્રાપ્તિ એ જ સાચી છે. તેના વગર તો આ જીવ ઘણો જ રીબાઈને દુઃખી થાય છે. ઉપાર્જનને લગતું ઉપજન નામના અંગમાં કબીરજી કહે છે, નામ ન જાને ગામ કા, નામ ના જાને ગામ કા, પીછે લાગા જાય, કાલ્હી જુ કાંટા ભાંગ સી, પહેલે કર્યો ન ખોરાય. દાસ કબીરજી કહે છે, જે ભગવાનના પરમધામના સ્થળનું નામ જાણતો નથી અને બીજા કોઈની પાછળ લાગેલો રહે છે, તેને કામાદી રૂપી કાંટા બળા પડાવે છે અને ચીરી નાખશે. માટે પહેલેથી જ સાચા વિચારો કેમ ના કરવા? હરિહરિ આપ કુબુધે નવું નવ કીજીએ, પર બ્રહ્મ બોલન લોપીએ. હરિહરિ બોલ લોપે હોય ધનીએ વહોનુએ, તે હતની ગત કર હવે કોણ હશે. હે ભગવાન, હે જીવ, તું તારી ખરાબ લુચ્ચાઈવાળી બુદ્ધિથી નવા કર્મના બંધનો કરીશ નહીં, અને જો ભક્તિ કરીશ તો ભગવાને તને પાલન પોષણ કરીને સન્ને રાખવાનું જે વચન આપ્યું છે તેમના કોણની અવજ્ઞા કરીશ નહીં. હે ભગવાન, જો તે તમારા આદેશનું ઉલ્લંઘન કરશે તો તે ધણી વગરના ઢોર જેવો અનાથ થઈ જશે, તો પછી તેની કેવી દુર્દશા થશે. હવે આગળનું વાંચન નેક્સ્ટ બુકમાં લેવાશે. હવે આપણે જીવનજી મહારાજ અને તેમના જિજ્ઞાસુ ભક્ત નાના ગોપાલદાસ વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તેના સંવાદરૂપે રચાયેલ સાખી ગ્રંથ સાહિત્યમાંથી દાસકા અંગની સાખી નંબર 31નો સત્સંગ કરીશું. તેમની સાખીઓ દ્વારા જીવનજી મહારાજનો ઉપદેશ અપાયેલો છે અને તેમાં ઉદાર ધર્મના સિદ્ધાંતો, નીતિ નિયમોનું પ્રતિપાદન કર્યું છે. તો સાખીને સંપુટ આપી આગળની સાખીનું વિશ્લેષણ કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી
સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવન જીવ ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી 31 જોઈએ. આંખન દેખો જીવના, શ્રવણ સુનો જે નામ, સો પુન મુખ પર ઓચરો, જે સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. જીવનદાસજી મહારાજ અહીંયા કહે છે, જેને આપણે નજરથી જોયો નથી, પણ ફક્ત જેનું નામ કાનથી સાંભળ્યું છે, એવા જે સીતાપતિ રામ છે, તેમનું નામ ખૂબ ઉત્સાહથી ઉમળકાભેર મોઢું ભરી ભરીને ઉચ્ચારો. જીવનજી મહારાજને ઈશ્વરની ભક્તિ સિવાય બીજું કશું જ તેમને માન્ય નથી, અને ઈશ્વરની ભક્તિમાં બાહ્ય પૂજા વિધિ કે મૂર્તિની કોઈ જરૂર નથી. દુનિયા જેને ધર્મ કહે છે, તેને જીવનજી મહારાજ અંધશ્રદ્ધા તરીકે ઓળખાવે છે. ધાર્મિક વેવલાપણાના તેઓ વિરોધી છે. તેઓ તો શ્વાસે શ્વાસે રામનું નામ લો તો પોતે સ્વયં એક દિવસ આવી મળશે એવું નિર્દેશ કર્યા કરે છે. અધ્યારુજી મહારાજ કહે છે કે સકલ ભુવનપતિ એકલું, રાયુ રમેરે અસીર, અર્થાત તે અશરીર વાળો છે, માટે તેને નિર્વિકલ્પ કહ્યો છે, કેમ કે તેના જેવો બીજો કોઈ નથી. પરબ્રહ્મ જ સર્વશક્તિમાન છે. એટલે આગળ અધ્યારુજી કહે છે, રૂપે અરૂપે જાણીએ અને નામ વડે દે પાર. રૂપ અરૂપે જાણીએ અને નામ વડે દે પાર, નારાયણ નામ ઉચ્ચરો જોઈ લેજો સાર. એટલે કે પરમાત્માને જાણવા માટે રૂપ અરૂપના વાદ વિવાદમાં પડવાની જરૂર નથી. માત્ર નામ વડે જ તેને જાણો અને નારાયણ નામનો ઉચ્ચાર કરો અને પછી તેનો સાર જોઈ લો. સમાગમમાં જણાવ્યું છે કે જીવનજી મહારાજે બ્રહ્મના સામર્થ્યને સ્વીકાર્યું નથી. વેદાંત જે બ્રહ્મની ઉપાસનાની વાત કરે છે તે માન્ય નથી રાખી, પણ જે બ્રહ્મથી પણ પર છે તે પરબ્રહ્મને ભજવાની વાત સમજાવે છે. માટે અભય એ જ કહેવાય જેને કોઈનો ભય લાગતો નથી. તે જ પુરુષ અરૂપ હોઈ શકે કે જે રૂપ વિના બ્રહ્માંડમાં કરોડો હજારો કાર્યો કરે, તેનું ચિંતન ભજન કદી મિથ્યા જતું નથી. એટલે કે તે રંગ રૂપ વગરનો હોવા છતાં ભક્તોના કાર્યો માટે સદાય તત્પર રહે છે, માટે જ તેને ભક્તવત્સલ પણ કહ્યો છે. વળી તેનું બીજું એક નામ પણ છે, જે કલ્પોને અંતે પણ ચલ ચલાયમન ફેરફાર વગરનો, બદલાયા વગરનો રહે છે, તે અચળ છે. આવા મહારુદ્રના વચન છે. વિષ્ણુ શાસ્ત્રોની શાખ 3 ગુણ રહિત છે કે શ્રી કૃષ્ણ તે મુરલી મનોહર પરમેશ્વર ખરા. અધ્યારુજી તો સ્પષ્ટ જ રીતે સમજાવે છે કે સુર મુનિ અંતરિક્ષ સ્તવે રે ગોકુલ, હરતે અતિરે અકલ, હરિહરિ રમે રે ગોવિંદ, આનંદ ભર્યો રે. અર્થાત આ પરબ્રહ્મની અકળ લીલા છે, જે સમજવી કઠણ છે. વળી બ્રહ્મા આદિ દેવોને માટે પણ મૂંઝવનારી છે. એટલે જ અધ્યારુજી રાસમાં કહે છે કે બ્રહ્માંડ રચવું અને તે મટાડવું એ પ્રભુનો વિનોદ છે, અને કહે છે કે પ્રભુની ભક્તિ અને તેનું સ્વાભાવિક ફળ મુક્તિને માટે ધનરાજે રાસ કહ્યો છે, અને દુનિયાના સર્વ કામો
પ્રભુ નામથી કરો એવો નિર્દોષ કરે છે. આગળ વિનંતીમાં કહે છે, તારા સ્વરૂપનો પાર નહીં સ્વામી રે મારા, તારા સ્વરૂપનો પાર નહીં. ભક્ત જ્યાં જેવું મન તહા તેવે પણ પાયે લાગી કરું વિનંતી. ભક્ત જ્યાં જેવું માને ત્યાં તેવું એ શરીર ધરાવે છે. પ્રભુ તમારા સ્વરૂપોનો પાર આવે તેમ નથી. તમે બ્રહ્માંડોમાં અનેક લીલાઓ કરો છો, પણ તમારા ભક્તો જ્યાં અને જ્યારે તમારા માટે જેવી મનોકામના કરે ત્યારે તમે તેવા જ સ્વરૂપના શરીરવાળા સ્વયં બનો છો અને પરમાત્મા થાવ છો. ભગવદ્ ગીતામાં પણ અધ્યાય 4 કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જેઓ જે પ્રકારે મારે શરણે આવે છે તેમને તે જ પ્રકારે હું ભજું છું, અર્થાત ફળ આપું છું. કહત કબીર સુનો ભાઈ સંતો માં પણ કબીરજી કહે છે કે હરિદર્શનની ભજનની પ્રાપ્તિ એ જ સાચું ધન છે, એ જ સાચી સુખદાયક સંપત્તિ છે, અને રામ ભક્તિનો વિયોગ એ જ કષ્ટદાયક વિપત્તિ છે. દાસ ભક્તો માટે જે સંપત્તિ અને વિપત્તિ છે તે મેં કહ્યું, અને જે ઇતર લોકો છે તે તો ધન દોલત માયાને સંપત્તિ કે વિપત્તિ સમજે છે, પણ દાસ ભક્તે તો સુખમાં કે દુઃખમાં પણ રામ નામની જ ભક્તિ કરવી એવું કહ્યું છે. કબીરજી કહે છે, હરિહરિ ભજ આત્મા, હરિહરિ ભજ આત્મા, અવર ઉપાય માં માંડ, ભક્તિ સ્વાર્થ અનુસરો, ભક્તિ સ્વાર્થ અનુસરો, આપ સ્વાર્થ છાંડ. અર્થાત હે ભક્તજન, તું એકમાત્ર ભગવાનનું નામ જ તેની સૃષ્ટિરૂપી દરબારમાં ખરા અંતઃકરણપૂર્વક ભજ્યા કર, તો ભગવત નામ સિવાય બીજા માર્ગે જવા લાગતો નહીં. એકમાત્ર ધ્યેય લક્ષ્ય ભગવત ભક્તિનું રાખીને વર્તજે, નિષ્કામ ભક્તિને જ કરજે, અને સકામ ભક્તિ ફળની ઈચ્છાવાળી ભક્તિને છોડી દેજે. કબીરજી તો વારંવાર રામનું રટણ કરતા કહે છે કે રામ કહી કહી હરિ કહે, રામ કહી કહી હરિ કહે, પલ પલ મેં કઈ બાર, કવન ભરોસા દેહ કા જે રહે પવન આધાર. અર્થાત કબીરજી કહે છે, ઓ માનવ, તું હરિહરિ કહ્યા કરીને હરિહરિનું રટણ કર્યા જ કરજે. તું પડે પડે કેટલી વાર હરિના નામનું રટણ કરજે, કેમ કે આ દેહનો શો ભરોસો. જે દેહ શ્વાસોશ્વાસના પવનના આધારે જીવે છે, માટે પડે પડનો સદુપયોગ હરિસ્મરણમાં કર. તુલસીદાસજી ગુરુ સંહિતામાં પણ કહે છે કે આ પરિપૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. તેઓ કહે છે, જો હરિને આકારવાળા કહું તો તેઓને દેહ નથી, વળી અંગ દેહ ના હોય તો ભગવાનને આપણે કેવી રીતે ઓળખી શકીએ? ભગવાન જેમનો આદિ અંત નથી તેવા પ્રભુએ ગોપનો વેશ લીધો છે. ગોપ એટલે કે ગુપ્ત કહેવાય. તો ભગવાન કેવા છે? જો પરબ્રહ્મને નિરાકાર કહીએ તો તેને હાથ નથી, પગ નથી, મુખ નથી, મસ્તક નથી, નેત્ર નથી, કોઈ કરતા કોઈ આકાર જ છે જ નહીં. તેને નિરાકાર કહીએ તો દાવાનળ પીધો કઈ રીતે? અંગ વિના દાવાનળ પીવાય નહીં. અને જો બ્રહ્મને સાકાર કહીએ તો અગ્નિમાં અંગો બળી જાય, અગ્નિમાં કંઈ પણ બળીને રાખ થઈ જાય, કશું પણ બચે નહીં.
માટે તેને આકાર સાકાર બ્રહ્મ પણ કેમ કહેવાય અને નિરાકાર પણ કેમ કહેવાય? એટલે તુલસીદાસ કહે છે, આકાર નિરાકારના વાદ વિવાદમાં પડશો નહીં. સ્વયં પરબ્રહ્મ ગોપ ગોપાળિયાઓનો વેશ ધારણ કર્યો છે, અર્થાત પરબ્રહ્મ જ દુઃખ નિવારણ કરે છે. એટલે જીવનજી પણ કહે છે, નિરાકાર આકાર થે અદ્ભુત એક અરૂપ, સોઈ હમારે જીવના જે સીતાપતિ કો રૂપ. અર્થાત ભગવાન નિર્ગુણ નિરાકાર કે સગુણ આકારથી પર એવા સર્વશક્તિમાન એક અદ્ભુત છે, જેનું કોઈ ચોક્કસ રૂપ નથી. તેવા તે ભગવાન અમારા આરાધ્ય છે, જેઓ સીતાપતિ રામ રૂપે છે. અધ્યારોજી મહારાજ સ્પષ્ટ રીતે જણાવે છે કે આ પરબ્રહ્મની અકળ લીલા છે, જે સમજવી કઠણ છે. વળી બ્રહ્મા આદિ દેવોને માટે પણ મૂંઝવનારી છે. વેદાંતી શંકરાચાર્ય વગેરે તો તેને ન સમજી શકવાને કારણે આ તો બ્રહ્મની માયા છે એવું કહે છે, જ્યારે વલ્લભાચાર્ય તેને બ્રહ્મની લીલા તરીકે ઓળખાવે છે. વળી રામાનુજાચાર્ય આ પ્રકારના બ્રહ્મના સ્વરૂપને વિશિષ્ટ અર્થાત અદ્ભુત સ્વરૂપ તરીકે જુએ છે, જ્યારે આપણા જીવનજી મહારાજ તો અને અધ્યારુજી વગેરે તેના માટે જગતમાં કંઈ પણ કરવું શક્ય છે, તે સર્વ પ્રકારની શક્તિ ધરાવે છે. વળી બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે એવું કહે છે. પુરાણોમાં અને ગીતામાં તેનું જે વિરાટ સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે આ સ્વરૂપ છે. આમ છતાં બીજા આચાર્યો કરતા રામકબીર પરંપરાના સંતો જ્ઞાનીજીથી માંડીને છેક જીવનજી પદ્મનાભ વગેરે પરબ્રહ્મના આકાર નિરાકારના વિવાદમાં ઉતર્યા નથી, પરંતુ તેમનો બંનેનો સમન્વય સાધીને બંને સ્વરૂપે પરબ્રહ્મને જોયો છે. આમ છતાં કોઈ સ્થૂળ મૂર્તિને આ પરંપરામાં સ્થાન આપવામાં આવ્યું નથી કે માન્યતા આપવામાં આવી નથી. આ વસ્તુને અનુલક્ષીને સમાગમમાં રાકા વાકાનો વાર્તાલાપ આપવામાં આવ્યો છે. આપણી સંધ્યા આરતીમાં પણ આપણે પ્રણામ કર્યા પછી બોલાવી રામ મંત્રીમાં આ રાકા વાકાનું નિર્દેશન કરેલું છે. રાકા વાકા રામાનંદા પાયો પૂરન પરમાનંદા ધના સ્નેહી રોહિદાસ વિચાર્યા રામહી જીવન રામહી આધારા. તો રાકા અને વાકા બંને પતિ પત્ની છે. તેઓ બંને વચ્ચે આકાર નિરાકારનો વાર્તાલાપ હોય છે. બંનેના વાર્તાલાપમાં વિરોધાભાસી છે, છતાં બંને વચ્ચે સમન્વય છે. તેમાં રાકા પત્ની વાકાને સાકાર મૂર્તિ સ્વરૂપને ભગવાન ધારણ કરે છે એવું કહે છે, અને કહે છે કે એવું કહો તો પણ હું તે ભગવાનને ધારણ કરનાર સાકાર સ્વરૂપમાં ભગવાન છે એવું ઠસાવવા મને ગમે તેટલા પ્રયત્નો કરો તો પણ હું તમારી વાતને માનીશ નહીં. હું તમને ગોઠું જ નહીં, કારણ મને હવે પરમાત્મા ક્યાં હોય તે બાબતના સૂક્ષ્મ અત્યંત બારીક ભેદની માહિતી મળી ગઈ છે, જેથી હવે હું સગુણ સાકાર તેમજ નિર્ગુણ નિરાકારથી રહિત જ ભગવત તત્વ છે તે પરમાત્માની ઉપાસના ભક્તિ કરવા વાળો રાકો બની ગયો છે. તેના પ્રત્યુત્તરમાં વિરોધાભાસી લાગે છતાં પતિના મતે જ અવળી રીતે સમર્થન કરીને પતિપારાયણ રાકાની પત્ની વાકા કહે છે, અરે રાકાજી, ભલે તમે ના કહો તો પણ હું તો ભગવાનના સગુણ સાકાર સ્વરૂપને માન્ય કરીશ, પરંતુ મારી પ્રેમ ભક્તિ તો હું જરૂર નિર્ગુણ નિરાકાર પ્રત્યે જ રાખીશ. યાને કે સગુણ તત્વ
કે નિર્ગુણ તત્વ જે ભગવાન પ્રગટ કરી શકે છે તેના હોવા છતાં ભગવાન તે સગુણ નિર્ગુણથી અલિપ્ત છે તેવા ભગવત તત્વમાં મન પરોવીશ. વાકા કહે છે, હું આવા ભગવત તત્વના શરણના આશ્રયમાં જ રહીશ કે જ્યાં તડકો કે છાંયડો યાને સુખ દુઃખાદી દ્વંદ્વો જેવું કંઈ છે જ નહીં. એટલે આ રાકાજી અત્યંત દરિદ્ર હોવાથી તેમનું અસલી નામ ભૂલાઈ ગયું છે અને રાકા નામ વડે આપણે ઓળખાવા લાગ્યા છે. વળી તેમના પત્ની વાકા પતિપરાયણ હોવા છતાં પોઝિટિવ નેગેટિવ જેવા હતા, કારણ વાકા રાકાથી અવળું બોલે છે, છતાં પણ તેનો હેતુ રાકાને જ સમર્થન આપવાનો હોય છે. વાંકું બોલવા બદલ તેનું નામ વાકા તરીકે પ્રખ્યાત થયું. પણ વાકાની રજૂઆત એક સિક્કાની બે બાજુ જેવી છે અને બંને રીતે જ ખરી હોય છે. રાકાજી આકારને સ્વીકારવા ના પાડી ત્યારે વાકાએ સાકારનો ઇનકાર નહીં પણ સ્વીકાર કર્યો, છતાં પણ સાકારને રાકાની વાતને ટેકો મળે તે રીતે અવળી રીતે સમર્થન કર્યું. એટલે આ રીતે બંને રાકા ને વાકા એકબીજાને અવળું છતું રાખે છે. તો સંતો, આપણે જીવનજી, અધ્યારુજી, કબીરજી, તુલસીદાસ આવા રાકા વાકા ના પરબ્રહ્મને ઓળખીએ અને ભલે ને તેને આપણે જોયો ન હોય પણ કાનથી સાંભળ્યું હોય એવા બ્રહ્મને અને સીતાપતિ રામનું નામ વારંવાર હરતા ફરતા કરીએ અને સાકાર નિરાકારને નિહાળવા વિરોધાભાસી છતાં સમન્વયથી સમજીએ એવા ભાવ સાથે હું આજની સાખીને સંપુટ આપી વિરામ આપું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. તો સંતો, આજે આપણે સાંજે સંધ્યા આરતીમાં મળીએ અને આવતીકાલે આ જ પરથારા પરથી પ્રભાતિયાના સત્સંગમાં મળીશું. સર્વે ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર.